જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તમને અલ્પાબેન દેખાશે અને બધાએ મને ફૂલાવીને અહીંયા ચા બનાવવા ઉભા દીધી છે. સવાર થયું છે, હું મારી ચા બનાવતી હતી. બધા કે તમારા વ્લોગમાં અમે ચા બહુ જોઈએ છે, તો તમારી ચા હાથની ચા પીવી. અમારા રવિભાઈ ને મનીષા ભાભી મારો વિડીયો જોતા હોય ને કે તમારા હાથની ચા પીવી. બધા અમારા હાથની ચાની રાહ જોઈને બેઠા. ચા કેવી બની? ચા કેવી બની? હું શબ્દ નથી મારી પાસે. દાંત માધુ મારી ચા મહેનત થી ગઈ. હા પપ્પા અજીત મારી ચા મસ્ત કે મસ્ત. અજીત લીલીને બદલા. અમારા ઘરનું વાતાવરણ અત્યારે અતિ વ્યસ્ત છે. અમારે બધાએ વંડીએ જવાનું છે, સામાન પેક થઈ શું ગયો, કરું તમારે લઈ જવાની છે પણ ને? બધાને બોલવાનો કે કોઈને ટાઈમ છે તને આપી નહીં. એમ. અહીંયા અમે વાટકા ને થાળી ને જે પણ હાથમાં આવે એની વ્યવસ્થામાં છે. દીવેન અહીંયા રેડી થઈ ગયા છે. આજ ઓફિશિયલી ઘરેથી વિદાય થશે અમારી સિદ્ધિની. ચાલ સિદ્ધિ, અમે બધા જઈએ છે વંડીએ. આમાં જ્યારે રાખી દે ને ઓલી ટ્રે છે ને એની અંદર મારી બેન વ્યવસ્થા કરવાની છે. કોઈને સુટકેસ ભૂલાય, બધાને ભલે ભલે મારી ન ભૂલાવવી જોઈએ. હાલ તને સ્પ્રે આપું? સીધી બોલા. કઈ મોટી? ચલો, અમારી એક ગાડી નીકળી ગઈ છે અમારા સિદ્ધિબેનને લઈને. સિદ્ધિને ગરમી ન થાય આજે. સિદ્ધિબેન, અમે ઘરેથી નીકળ્યા અને અમારા સિદ્ધિબેનના હાથે ગાયોને ચારો નખાવી. સિદ્ધિબેનને શરૂઆત કરશે. આલ્યો બેન. માનજીના મંદિરે દર્શન કરવાના. મારો ભાઈ એટલો ઉદાર છે ને કે નહીં વેફર લઈ લો, અહીંથી પાણી લેરીમાંથી બધું જે જોતું હોય એ લઈ લો. એટલો ઉદાર છે. એને કીધું કે આપણે જ છે બધું. હા, મારા ભાઈ છે. ઓલા લોકો 10:30 વાગ્યાના પૂગી ગયા. તી તો પૂગી જ જાય ને, એને વહેલું આવવું હોય. આપણે હવે હાલવા ટાણે શું એવા કામ છે? અમારા અલ્પાબેન હમણાં ગબ્બરભાઈની દુકાનની અંદર કરી દેતા. અમારા વેરાવળનું વાતાવરણ ટ્રાફિકથી ભરેલું. અમારા વેરાવળનું વાતાવરણ, જેમાં અલ્પાબેન હવે આપણા ડ્રાઇવિંગ સીટ ઉપર છે. આપણે બસ જોવાનું જ છે કે ગાડી કેમ નીકળશે, બાકી બધું અલ્પાબેન સંભાળી લે. આમ ધ્યાન રાખજો બેન, ડાબી છે. અને કે આગળ લઈને પછી એમાં શું છે કે ટ્રેન આવે ને એટલે પાટા બંધ થયા. ચાલો, અમે તાલાડા ગીર પહોંચવાના થયા. આંબા દેખાય, કેરી દેખાય કે નહીં? પહોંચાડ્યા કર્યું, કઈ ઘટે નહીં. અમારે સ્વાગત કરવાનું છે, પણ અમને એમ લાગે કે અમારે વેવાય વેલા અમારું સ્વાગત કરશે. ઓહો, એને ઉતાવળ વધારે છે આપણા કરતા. જવા દે. તાલાળામાં એન્ટર થઈ ગયા. છોકરીઓ પાછળ બેઠી હતી, હું ખુલીને બોલી ન થકતી, શરમાવ. સીધી તું બોલતી રે, તું આમ પહોંચી જાય પછી કે કાંઈ વળવાનું છે. મસ્ત રસ્તો બતાવે છે મારી સિદ્ધિ. હા,
વેન્યુએ પહોંચી ગયા. બહુ તડકો છે, બહુ તડકો છે, પણ 2 દિવસ તડકો સહન કરવો પડશે. અમારા અલ્પાબેન અમને પહોંચાડી દીધા છે અને હજી બધા પાછળ છે. અમે પહેલા પહોંચી ગયા. આપણે પાછળ છે. આપણે પાછળ છે એવું છે? એવું ન આપણા ઘરમાંથી આપણે આગળ છે. ટૂંકમાં અમારા વેવાઈ વહેલા આવી ગયા. વેવાઈ ન કહેવાય, મારે ફઈના દીકરા મારો ભાઈ થાય. અમારો વેવાઈ એ અમારો ભાઈ ભારતીય થાય. હશે સગા ફઈનો છોકરો છે. એટલે હું તો ખાલી હસતી હોય, પણ અમારે બે બાજુ અમારા ઘર જ છે. અમારે જમાઈ આવી ગયા શિવમ કુમાર. એ સ્તુતિ આવું લેવા ખબર છે બાપા ટીકો લાવ્યો ઈ આખો રૂમ ભરાઈ ગયો એટલા ઢહેડા અમને કા હવે મારા વેવાણ આવે છે. મેન એન્ટ્રી તો મારા વેવાણ ની જ આવે. જોઈએ ભાભી પ્લસ વેવાણ. અમારે અહીંયા બાજોટ ને પાટલા લઈને અમારે વેવાઈ વેલા આવી ગયા છે. કંઈ ઘટવું ન જોઈએ. બાજોટ ને પાટલાની વ્યવસ્થા. હું તો ફરી આમ મારા તરુણ વેવાઈ આવ્યા. મારા તરુણભાઈ આવ્યા. હવે એમ લાગે કઈ ઘટે નહીં. અમે તડકાની ફ્રીમાં તમને તો નવી લે એમ છે. બે બાજુ તમને તો પેલા ઉતારવાના. અમારે વેવાય ગણીએ કે ભાઈ વેવાય મને એટલે જ વેવાય કીધું મેં. કંકોત્રી ન થાય એવી મને. તો ઈ બે ભાઈ મોકલે. કેવા આવશે? પણ મને ટીકુભાઈ તરફથી બોલ સાચું કે બોલી સાડી અમારી ભાભી અમારી વેવાણ બહુ વાયડા છે. મને આમંત્રણ ન આવ્યું. આમે પાર્ટી હોય તો થોડી આપવું પડે. મજા